ભરૂચ નેશનલ હાઈવે પર એક મહિલા પોતાના 4 માસના બાળકને લઈને પસાર થઈ રહી હતી. તે દરમિયાન એક ટેમ્પો ચાલકે મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં મહિલાનો પગ ટાયર નીચે દબાઈ ગયો હતો. જોકે પોલીસ દ્વારા ટેમ્પાનું ટાયર કાઢીને મહિલાનો જીવ બચાવવામાં આવ્યો હતો. ભરૂચ નેશનલ હાઈવે અમરાવતી ખાડી પાસેથી રેણુ બારિયા નામની મહિલા પોતાના 4 માસના બાળકને સાથે લઈને રસ્તા પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન એક ટેમ્પો ચાલકે મહિલાને ટક્કર મારતા માતા અને બાળક રોડ પર પટકાયા હતા, જેમાં મહિલાનો પગ ટેમ્પાના ટાયર નીચે દબાઈ ગયો હતો. આ અંગે હાઈવે પેટ્રોલિંગ કરતી પોલીસની ટીમને જાણ થતાં પોલીસ જવાનો દોડી આવ્યા હતા અને 4 માસના બાળકને પોતાની પાસે સુરક્ષિત રાખીને ટેમ્પાના ટાયર નીચે દબાયેલ મહિલાનો પગ બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરી હતી. તેમજ ટેમ્પાનું ટાયર કાઢી લઈને મહિલાનો પગ બહાર કાઢવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા માતા તેમજ 4 માસના બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સર્જાયેલી ઘટનામાં હાઈવે પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનોની સેવાકીય કામગીરીની લોકોએ પ્રશંસા કરીને બિરદાવી હતી.